આપો હું બહાર જાઉં છું હમણાં આવું. ठीक है. ક્યાં જવું છે બહાર તમારે? અરે એક મિત્રના લગ્ન છે 1 મહિના પછી. अच्छा. તો એમાં શું થયું? હું વિચારતો તો એને મળી આવું. હવે એના લગ્ન તો 1 મહિના પછી છે ને, તો અત્યારે કેમ જવું છે તમારે? હા પણ હું વિચારતો તો કે વાવાઝોડું નજીક આવે એ પહેલા એને સમજાવતો આવું. અરવિંદ કોણ કોણ બૂમો પાડે સવારના પોરમાં? અરવિંદ હા આ ગીઝર કેમ નથી ચાલતું? એ ભગવાન, લાઈફમાં બધું ઊંધું જ થાય છે. ગીઝર ગરમ નથી થતું ને આ સાલી રોજ ગરમ થાય છે. અરવિંદ મરી ગયા. ભગવાન એ રામ. આટલી વારમાં ક્યાં જતા રહ્યા? પસારો કરી મૂક્યો છે ઘરમાં. ત્રાસી ગઈ છું આ માણસથી. લોહી પી ગયા છે મારું. અરવિંદ હાય, પડી સવાર પડી એની માને. એટલે ભાઈ તમને હસવું આવે છે પણ મારી હવા બંધ થઈ જાય છે ખરેખર. સાલું સવાર પડે ને શરીરમાં ધ્રુજારી છૂટી જાય. અરવિંદ અરવિંદ ઊભી રે. અરે રહી જશે ડાચા હાટ વાટ. શરમ નથી આવતી તને? શું શું કરે છું તું? શું કરું છું? હા, ઘરમાં ચાલુ કરી દીધું, હાથમાં હાથ નાખીને લલા લલા. ઓહ, મારા પર જાસૂસી કરો છો? કેસ કરીશ, ચીટિંગ ફ્રોડ લફડાનો કેસ. લફડા માટે કાયદામાં કોઈ સજા નથી. મંજુ મંજુ મંજુ, તો તને સંભળાતું નથી? ક્યારથી મને દોડાવે છે અંદરથી બહાર ઉપરથી નીચે. હવે હું થાકી ગયો છું, મને રનર આપો. મંજુ હવે હું તને આ છેલ્લી વાર પૂછું છું, મને સાચે સાચું કહી દે, આ ચશ્મીશ છોકરો કોણ છે? અને હવે હું તમને છેલ્લી વાર કહું છું કે એ છે નહીં, એ તારો રાજુ રિલાયન્સ છે. રાજકોટમાં રહેતી મારી ફ્રેન્ડ છે ને બકુલા, એનો ભાઈ છે. ઓ બકુલાનો ભાઈ છે. તારો કોણ છે બોલ ને? મારો ઓલમોસ્ટ ભાઈ જેવો જ છે. ઓલમોસ્ટ ભાઈ એટલે શું અડધી રાખડી બાંધે? જો સાંભળો, એને ટીવી સિરિયલમાં કામ કરવું છે, હા. એટલે એણે એનું નામ બદલીને રાજુ રાખ્યું છે. રાજુ જોહર. અરે શું મને ટોપીઓ રાજુ જોહર. અરે શું મને ટોપીઓ પહેરાવે તું? ક્યારેક રાજુ ને ક્યારેક રાજુ જોહર. તું શું મને બેવકૂફ સમજે છે? મોઢા પર હા કઈ રીતે પાડું? મને બધું સમજાય છે. સોનિયા અહીંયા રેવા આવી એટલે તે ફોન કરીને તારા સેલ્સમેનને ઘુસાડ્યો. ઇટ્સ નોટ લાઈક ધેટ. એક કામ કરો, બકુલા સાથે વાત કરી લો એટલે બધી મગજમારી પૂરી થાય. એ પૂરી ને રોટલો. એ માશા, એ મને જમવામાં છે ને રોટલો બહુ ભાવે. દેખાય છે. એ માસી, હું શું કહું છું, એ જમવાને વાર હોય ને તો એક કપ ગરમા ગરમ ચા પીવડાવી દો ને. શ્યોર. એ હા, ચામાં મસાલો નાખું? મસાલો નહીં, ચામાં તમારો પ્રેમ ભેળવો ને કેસરો પડી જાય. ભલે. એ ઊભી રે. મૂંગી રહેજે, મૂંગી રહેજે, મૂંગી રહેજે માડી ઓ જાડી. મૂંગી શું કરો છો તમે? મૂંગી રહેજે માડી. એ શું છે? માતાજીનું ભજન છે. ઊભી રહો. આ શું? માતાજી પ્રસન્ન થયા. માતાજી પ્રસન્ન. મન નહીં થવાય. કેમ? મારી બંને ઢાંકણી ઘસાઈ ગઈ. ડોક્ટર ગયા કોણ હોમ મિનિસ્ટર ગયા. ગયા? હોમ મિનિસ્ટર તું પણ અંદર જા. અરે મને આવતા મોડું થઈ ગયું નહીં? તને આવતા વહેલું થઈ ગયું છે. હાથ જોડું તું અંદર. બંધ કર! એની માં પર. તને કહું છું ડોબી, ત્યાં શું ફાફા મારે? મોડું બંધ કર. ટીવી વાળા આવી ગયા છે. મૂક અહીંયા. પંડ્યાજી, તમારે મન ચિંતાજનક પ્રશ્નો કયા છે? કબાટ. એટલે મને કબાટની બહુ ચિંતા રહે છે બેન. માણસનું કબાટ ખાલી હોય તો ભરવાની ચિંતા, ભરેલું હોય તો ખાલી ન થાય એની ચિંતા.
મારી એક જ ચિંતા છે, ભરેલું કબાટ ખાલી કઈ રીતે કરવું. શું થાય છે? એની માને ચારે બાજુથી ધમકીઓ મળી રહી છે. સાલી ગરોળી ગુંગળાઈ જશે. ભગવાન, આ મારી બૈરીની સામે આને બહાર કઈ રીતે કાઢવી, કોઈ આઈડિયા આપ પ્રભુ. મેડમ, આ ગુંડાઓ ધમકી આપે છે એનું કારણ છે એક સ્ત્રી. શું? યસ, એક સ્ત્રી. આ ગુંડાઓ એક સ્ત્રીનો પીછો કરી રહ્યા છે, એક અબળા નારીને હેરાન કરી રહ્યા છે. तुम्हें शर्म आनी चाहिए. अबे साले कौन अबला? तबला तोड़ अबला. तबला तोड़, चुप कर. પંડ્યાજી, લગ્ન જીવન સુખી બનાવવા વિશે તમે શું કહેશો? એટલું જ કહીશ, પતિને સમજવાનો પ્રયત્ન વધારે કરો, પ્રેમ ઓછો કરો. જ્યારે પત્નીને પ્રેમ વધારે કરો, સમજવાનો પ્રયત્ન જરાય ન કરો. માલતીબેન, તમે શું કહેશો? હું તો એટલું જ કહીશ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. વાહ વાહ વાહ. માતાજી પ્રસન્ન થયા. માતાજી પ્રસન્ન થયા. શાંતમ પાપમ, શાંતમ પાપમ, મેં તો એક તમાચા આપમ. અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેવીએ નદીમાં ભૂસકો માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, નહીં તો મેં ભૂસકો માર્યો જ ન હોત. સાલી લિમિટમાં ફેંક. નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે, એના પગ જ દેડકા જેવા છે. હે, શું કરે શું તું? હું આ વાંદરીને અહીંયા નહીં રહેવા દઉં. મોઢું સંભાળીને બોલજે. હા, વાંદરી નહીં કરવાનું. એ મારી સ્ટુડન્ટ છે, NRI છોકરી છે, નાઇજીરિયાથી અહીંયા આવી છે, સમજી? એનો બાપ મદ્રાસી છે, એની મમ્મી ગુજરાતી છે. એની મમ્મીની ઈચ્છા છે કે દીકરીને ગુજરાતી ભાષા આવડે, એટલે ખાસ નાઇજીરિયાથી અહીંયા મોકલી. ના, મને ખબર છે તમે વેર લેવા માટે આને અહીંયા લાવ્યા છો. इब्तिदाए इश्क है रोती है क्या, आगे आगे देख होता है क्या. पीयू, शावर में पानी नहीं आ रहा है. क्या बात करती हो? शावर में पानी नहीं आ रहा है? एक मिनट रुको, मैं आ रहा हूँ. मुझे भी प्लम्बिंग आता है. अरे बाटलीમાં ઉતરવું છે. અને આ પણ ફિટ્ટુસ થઈ ગયો. ફિટ્ટુસ નહીં, એક મિનિટ ઊભી રહે. ફિટ્ટુસ એટલે શું? તમારી પાસે સોનું છે તો મારી પાસે રાજુ છે. તું સોનિયાને આ મવાલી સાથે સરખાવે છે. વાય નોટ? હા. તમારી મેન્ટલ દોસ્તી છે, રાઈટ? હા. અમારી સેન્ટિમેન્ટલ છે. અરે તેલ લેવા ગઈ સેન્ટિમેન્ટલ. માઇન્ડ યોર લેંગ્વેજ. અરે લેંગ્વેજ પણ ગઈ હમણાં કહું ત્યાં. શોભે છે પ્રોફેસર ને આવું વર્તન? શોભે છે? તો શોભે છે પ્રોફેસરની બૈરીને આ બધું શોભે? હા, શોભે છે. હા હા પાડે. હા પાડું છું. મંજુ મારું. હા તો શું કરશો? હું લાફો. શું કરશો તમે? લાફો મારશો હું મને. I મને will લાફો slap you. સોરી બોલો. બોલો સોરી. સોરી. અંદર એની જાતને આ સાલી રસોડામાં પગ મૂકે ને મને ફાળ પડે. સાચું કહું, આ પરણીને આવી ત્યારે મને શું કે ખબર છે, મને 150 વાનગી બનાવતા આવડે છે. પછી ખબર પડી બધાનો સ્વાદ એક સરખો છે. આ મેન્ટેન નથી કર્યું, આ ભૂખમરો છે. એટલે તમને હસવું આવે છે યાર? ત્રાસી ગયો છું, ત્રાસી. તમે નહીં માનો, મારા ભાઈબંધો મારી પાસે ફરિયાદ કરે કે મારી બૈરીને રાંધતા આવડે છતાં રાંધતી નથી. ને મારે કેવું પડે ભાઈ, મારા વાળીને નથી આવડતું છતાં રોજ રાંધે છે. આ જો, મારે ટીવી જોવા ગુણવંતને ત્યાં જવું પડશે. સંકટ સમયની સાંકળ એટલે ગુણવંત. ચાલો હોય તો સારું. હા ગુણવંત. હા ભાઈ જગદીશ બોલું. આ હું શું કઉ છું, આ તારે ત્યાં ટીવી જોવા આવું ભાઈ? અરે પેલો ચાંદનીનો શો ચાલુ થાય ને, રિયાલિટી આતા ક્યાં મલેશિયા, આ એ જોવા. ના, મારું ટીવી નથી બગડ્યું, મારી બૈરી બગડી છે. અરે તું પૂછ નહીં ને, સાલીને રોજ સવાર પડે ને ફેફરું ચડે.
હું તો ના 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 તારે ખબર કાઢવા જેટલું કઈ સિરિયસ નથી ભાઈ. એટલે પણ તારે રોજ શું ભાભીની ખબર કાઢવી છે? તને ભાભીઓ વગર ચાલતું જ નથી હરામખોર. હું આવું કે નહીં બોલ ને યાર. તો કેમ નહીં કેમ બને? તારી વાઈફને કોમેડી સર્કસ જોવું છે. હવે તને તો આખો દી જુએ, પછી હું સર્કસ જોવા? ગુણવાન તો આવી મૂકી દે ભાઈ, મૂકી દે. એ રેવા દ્યો, એ તમારાથી નો ઉપડે. ये मजदूर का हाथ है कातिया, लोहा पिघलाकर उसका आकार बदल देता है. ખાલી હાથ નહીં, તમારું મોઢું મજૂર જેવું જ છે. તો ક્યાંથી ઉપડે? આમાં કઈ રેવા દીધું? આ 10 વર્ષ ત્યાં લોહી પી પીને છૂઈ દીધું બધું હાવ. भगवान क्या जुल्म है. આ 10 વર્ષ ત્યાં એક લોહીનું ટીપું નથી ચડવા દીધું આમાં. અરે વાલી, આ શું છે બધું? આ કેમ બધું પાથરીને બેઠી છો? ને તું કેમ ઉદાસ લાગે? શું થયું? અરે કાલ મારા બેનપણીના લગ્ન છે, તો શું પહેરવું એ સમજાતું જ નથી. અરે એમાં શું, લાવ હું મદદ કરું. તું છે ને આ પહેરી લે. ના, એ તો બહુ હેવી છે. એ તો ઘરે પ્રસંગ હોય ને તો સારી લાગે. તું આ પહેરી લે, આ બહુ મસ્ત લાગશે. હા, એ તો હજી ગયા અઠવાડિયે પહેરી હતી. એના ફોટા આપણે અપલોડ કરી દીધા. આ મારું ફેવરેટ છે. ઈ પહેરી લે, ઈ એક નંબર લાગશે તને. હા, એ તો વેસ્ટર્ન છે. એ તો ક્યાંક ફરવા ગયા હોય ને ત્યારે સારું લાગે. લગ્નમાં થોડુંક ઈ પહેરાય. એ ભાઈ, હું કરું મારે તારું? આ ટેમ્પો ભરાય એટલે અહીંયા પાછરા છે, અને હજી ખટારો ભરાય ને એટલા કબાટમાં છે. કોઈ તને હજી હું પહેરું સમજાતું નથી. બધું ઓછો કરી નાખ્યો. તારે તને જે પહેરવું પહેરી લે. તો કાંઈ નહીં, એક કામ કરો ને, તો તમે એકલા જ જઈ આવો. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉગલી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું હોય તો શાબાશી મળે. વાત તો સહી. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભોંભળા મારવા મળ્યો. જો કે કાંઈ અકલ બકલ છે કે નહીં? નવરા પડા કામ જ વધારા રાખે નતરા. કોણે ડૂટી ડાયા કર્યા હતા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કર્યું. એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી એ દીધી. હગી નોન સ્ટિક ની હતી. હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે. તો રવિવારે છે, લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી. તમે સુધરી જાવ ને તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે, કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આ થા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, હોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો.